આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરતા અને સનાતન ધર્મના સંગમ સમાન મહાશિવરાત્રિના મેળાનો આજે મહાવદ 9ના રોજ હર્ષોલ્લાસ સાથે શુભારંભ થયો છે. જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ખાતે પરંપરાગત રીતે ધ્વજારોહણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેની સાથે જ 5 દિવસ સુધી ચાલનારા આ ભક્તિમય મેળાનો વિધિવત પ્રારંભ થયો છે. આ વર્ષના મેળાના પ્રારંભમાં એક વિશેષ અને ઐતિહાસિક પરંપરા જોવા મળી હતી. પ્રથમ વખત સાધુ સંતો, ધારાસભ્ય, મેયર, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ ભરડા વાવથી ભવનાથ મંદિર સુધી પદયાત્રા કરી હતી. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે નીકળેલી આ પદયાત્રા ભવનાથ મંદિર પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત પૂજન વિધિ સાથે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ મંગલ અવસરે સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા વહીવટીતંત્ર તરફથી મહાનુભાવોએ હાજરી આપી મેળાને સફળ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. ભવનાથ તળેટીની સાથે જ ગિરનારની ટોચ પર બિરાજમાન શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ નોમના દિવસે પૂજારીઓ દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શિખર પર માતાજીની ધજા લહેરાવાની સાથે જ ગિરનાર ક્ષેત્રના દરેક ધર્મસ્થાનોમાં ઉત્સવનો માહોલ છવાયો છે.